ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 એસપીસીસી. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. એસપીનું ત્રીજું ચેપ્ટર છે ડિબેન્ચર. એમ થાય કે અત્યાર સુધી તો નકરા શેરના ચેપ્ટર આવ્યા કે ભાઈ શેર કેવી રીતે બહાર પાડવાના આવે, શેર ફેરબદલી એટલે શું, તેનું ફરજિયાત હસ્તાંતરણ એટલે શું. હવે આ ડિબેન્ચર શું છે, તો આખું નવું જ ચેપ્ટર છે અને તમને ખરેખર આ ચેપ્ટરમાં મજા આવશે એવું ચેપ્ટર છે. બહુ ટૂંકું ચેપ્ટર છે પણ હકીકતે મજા આવશે. હવે જોઈએ ડિબેન્ચર ક્યારે કંપની બહાર પાડે, કેવી રીતે ડિબેન્ચર જે છે એ શેરથી અલગ પડે છે. તો જ્યારે કંપનીમાં બહુ વધારે પડતી રકમની જરૂર પડે, કંપની જ્યારે નવું પ્રોડક્શન કરતી હોય અથવા તો પોતાના વિકાસ માટે કંપનીને બહુ ઝાઝા રકમની જરૂર પડે અથવા તો ફાઇનાન્સની જરૂર પડે, તો એવા સંજોગોમાં કંપની જે છે એ શું ઇસ્યુ કરતી હોય છે, તો કે ડિબેન્ચર બહાર પાડતી હોય છે. હવે શેર હોલ્ડર અને ડિબેન્ચર હોલ્ડર આ બંને હોલ્ડર્સ જે છે એ અલગ અલગ છે. પ્લસ શેર અને ડિબેન્ચર આ બંને જે પ્રમાણપત્ર છે અથવા તો ડોક્યુમેન્ટ્સ છે આ બંને એકબીજાથી ટોટલી વિરુદ્ધ છે. બરાબર છે. આ ચેપ્ટરમાં આપણે એ જ જોવાનું છે કે ડિબેન્ચર એટલે શું અને ડિબેન્ચર કેવી રીતે કંપની માટે મહત્ત્વ ધરાવે છે, કંપની કેવી રીતે આને બહાર પાડે છે અને ડિબેન્ચર હોલ્ડરને શેર હોલ્ડર કરતાં કેટલા અને કેવા પ્રકારના રાઇટ્સ એટલે કે હક મળે છે. જોઈએ આપણે પ્રસ્તાવના. આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. કે ભાઈ કંપની જે છે એ જોઈન્ટ સ્ટોક હોય અથવા તો બહુ મોટી કંપની હોય. જેવી મોટી કંપની આપણને ખબર છે કે કંપની જે છે એ 3 લેવલમાં વહેંચાયેલી હોય છે. તો નાની કંપનીઓ, વચગાળાની કંપનીઓ અને બહુ મોટી કંપનીઓ, એટલે કે જે વિદેશમાં તો પોતાની પ્રોડક્ટ વેચતી જ હોય છે, વિદેશમાં તો એ વેપાર કરતી જ હોય છે, પણ સાથે સાથે એ ફોરેન મીન્સ કે દેશમાં તો એ વેપાર કરતી જ હોય છે, સાથે સાથે વિદેશમાં પણ એ વેપાર કરતી હોય છે. તો એ બધી કંપનીઓ જે મોટી કંપનીઓ છે કે જેમાં બહુ મોટા પાયે ઉત્પાદન થતું હોય છે અથવા તો એનું નેટવર્થ બહુ ઝાઝી હોય, તો આવી કંપનીમાં અવારનવાર બહુ લાંબા ગાળા માટે એટલે કે 5 વર્ષ છે, 10 વર્ષ છે, તો આવા લાંબા ગાળા માટે કંપનીને વધારે પડતા નાણાંની જરૂર પડતી હોય છે અને નાણાંની રકમ પણ નાની એવી ન હોય, બહુ મોટી હોય. બરાબર. તો આવા નાણાંની જ્યારે જરૂર પડે તો આવા સંજોગોમાં કંપની જે છે એ શેર બહાર પાડતી નથી. આવા સંજોગોમાં ખાસ યાદ રાખજો કે જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની અથવા તો કોઈ બહુ મોટી કંપની હોય એમાં લાંબા ગાળા માટે જ્યારે વધારે પડતા નાણાંની જરૂર પડે તો આવા સંજોગોમાં કંપની જે છે ડિબેન્ચર બહાર પાડે છે, શેર બહાર પાડતી નથી. શું કામે? કેમ કે શેર જે છે એ ટૂંકા ગાળાની ફિનાન્શિયલ સેટિસ્ફેક્શન કંપનીને આપે છે, નાણાંની જરૂરિયાત જે છે એ પૂરી કરે છે શેર. પણ ડિબેન્ચર દ્વારા કંપનીને લાંબા ગાળાની જે નાણાંની જરૂરિયાત હોય છે, વધારે પડતા નાણાંની જરૂરિયાત હોય છે, ડિબેન્ચર દ્વારા કંપની જે છે એ પૂરું પાડી શકે છે. એટલા માટે જ અહીંયા કીધું છે કે જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે. કે ભાઈ કંપની ગમે હોય, જોઈન્ટ સ્ટોક હોય કે મોટી કંપની હોય, તો એ લોકોને શું હોય તો કે બહુ લાંબા ગાળાની મુદત માટે એટલે કે 5 વર્ષ છે, 10 વર્ષ છે, 15 વર્ષ છે, તો આવા લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે, ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. શેર જે છે એ ઓપ્શનલ છે. બરાબર છે કે એમાં એટલું બધું ફિનાન્શિયલ રિક્વાયરમેન્ટ પૂરી પડી શકતી નથી, પણ ડિબેન્ચર જ્યારે કંપની બહાર પાડતી હોય તો એનાથી એને મેક્સિમમ નાણાં જે છે એ મળી રહી છે. ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. બરાબર. ડિબેન્ચર એટલે ટોટલી ઉછીની મૂડી. ડિબેન્ચર જે છે એ કંપની આમનામ બહાર પાડતી નથી હોતી. ડિબેન્ચર કંપની જ્યારે બહાર પાડે ને તો એની સામે કંપની જે છે એ પોતાની એક મિલકત ગીરવે રાખી અને બહાર પાડતી હોય છે. શું કામે? કેમ કે ડિબેન્ચર હોલ્ડર જે છે એ ફૂલ્લી સિક્યોર્ડ છે. બરાબર. પૂરેપૂરો એને સુરક્ષા મળે છે. શું કામે? કેમ કે જ્યારે કંપની ફડચામાં જાય અથવા તો કંપનીને તાળા લાગવાની સ્થિતિ આવી જાય તો આવા સંજોગોમાં ડિબેન્ચર હોલ્ડર્સ જે છે એ કંપનીની જે અસેટ છે કે જેને મોર્ગેજ એટલે કે ગીરવે રાખી અને ડિબેન્ચર બહાર પાડેલા છે, તો એ અસેટ વેચી અને પોતાના નાણાં જે છે એ ભરપાઈ કરી શકે એવો અધિકાર ડિબેન્ચર હોલ્ડરને મળેલો હોય છે. એટલા માટે જ અહીંયા કીધેલું છે કે ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. કંપનીની પોતાની મૂડી નથી હોતી. ડિબેન્ચર શું હોય છે તો કે ઉછીની એટલે કે ઉધાર લીધેલી મૂડી હોય છે ડિબેન્ચર હોલ્ડર્સ પાસેથી. ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે.
સ્વાભાવિક છે કે કંપનીમાં જ્યારે લાંબા ગાળાના નાણાંની જરૂરિયાત ઊભી થાય તો શું કરે કંપની કે જેટલા આઉટસાઇડ પબ્લિક હોય અથવા તો જાહેર જનતા હોય એના ડિબેન્ચર વેચી અને નાણાંની જરૂરિયાત જે છે એ પૂરી પાડતા હોય છે. તો એ શું થયું તો કે કંપની દ્વારા જે દેવું જે છે એ ઊભું કરવામાં આવે છે. શું કામે? કેમ કે કંપનીને અત્યારે પૈસાની જરૂર છે, નાણાંની ઝાઝા અને લાંબા ગાળા માટે નાણાંની જરૂરિયાત છે. એ જરૂરિયાતને સંતોષવા માટે કંપની શું કરશે તો કે ડિબેન્ચર બહાર પાડશે. તો કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે તો ત્યારે કંપનીએ દેવું ઊભું કર્યું છે એની માથે એવું ગણાય. બરાબર છે. અહીંયા આપણને જોયું કે ભાઈ ડિબેન્ચર એટલે શું થઈ ગયું તો કે ઉછીની મૂડી, ઉધાર લીધેલી મૂડી છે. તો ઉધાર જ્યારે કંપની દ્વારા લેવામાં આવે એટલે એ સ્વાભાવિક છે કંપની માટે શું થઈ ગયું એ તો કે લાયબિલિટી મીન્સ કે દેવું થઈ ગયું. તો જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડતી હોય તો એનો અર્થ એવો થાય કે કંપનીએ દેવું ઊભું કરેલું છે અને દેવાનો સ્વીકાર કરેલો છે કે ભાઈ કંપનીને સિચ્યુએશન ગમે હોય, કંપનીમાં પ્રોફિટ થતો હોય, નફો થતો હોય કે નુકસાન થતો હોય, જે કંપનીની પરિસ્થિતિ હોય એ ડિબેન્ચર હોલ્ડરને એનાથી કાંઈ લાગતું વળગતું નથી. કંપનીની ગમે એ પરિસ્થિતિ હોય, પરિસ્થિતિમાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડરના પૈસા જે છે એ પૂરેપૂરા પરત કરી દેવાની જવાબદારી કંપનીની બને છે. એટલા માટે જ અહીંયા કીધેલું છે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડતી હોય તો એનો એક અર્થ થાય કે કંપનીએ દેવું ઊભું કરેલું છે અને દેવાનો સ્વીકાર કરેલો ગણાય. એટલે દસ્તાવેજ છે એવો કે જેમાં દેવું ઊભું કરવામાં આવે છે અને દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ છે. આ ખાસ યાદ રાખજો. જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને મુદ્દતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. ડિબેન્ચર કેવી રીતે બહાર પાડવામાં આવે છે તો કે કંપનીની સામાન્ય મહોર એનો જે લોગો હોય, કોમન સીલ, એની સાથે ડિબેન્ચર જે છે એ બહાર પાડવામાં આવે છે. અને કેવી રીતે બહાર પાડવામાં આવે છે ડિબેન્ચર તો કે નિશ્ચિત દરે અને મુદ્દતે વ્યાજ ચૂકવવાની. જો હવે શેર હોલ્ડર હોય, બરાબર છે, એમાં એ આપણને ખબર છે કે ઇક્વિટી શેર હોલ્ડર હોય તો એને વ્યાજ ક્યારે ચૂકવવામાં આવે તો કે જો કંઈ કંપનીએ ખર્ચા પોતાના ચૂકવી દીધેલા હોય ને બાકી જો કંઈ રકમ વધે ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરને વ્યાજ ચૂકવવામાં આવે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને તો કે એને હર વર્ષે ફિક્સ હોય. પણ ડિબેન્ચર હોલ્ડરને પ્રેફરન્સ શેર હોલ્ડર કરતાં પણ પહેલાં વ્યાજ મળવાનું હોય છે. એ જવાબદારી કંપનીની હોય છે. તો જ્યારે કંપનીએ જે સમયે નક્કી કરેલું હોય કે જ્યારે કંપની નક્કી કરે કે ભાઈ 4 મહિને અમે વ્યાજ આપીશું અથવા તો 6 મહિને વ્યાજ આપશે અથવા તો વર્ષે વર્ષે વ્યાજ આપશે, તો જે મુદત કંપનીએ નક્કી કરેલી હોય, જે નિશ્ચિત દર કંપનીએ નક્કી કરેલો હોય કે ભાઈ ડિબેન્ચર હોલ્ડરને 5% વ્યાજ છે, 10% વ્યાજ છે, તો એ નિશ્ચિત દરે અને જે ચોક્કસ કરેલી મુદત જે છે એ મુદતે ડિબેન્ચર હોલ્ડરોને કંપની દ્વારા રેગ્યુલર વ્યાજ આપવામાં આવે છે. પછી જ્યારે કંપનીમાં નુકસાન થયું હોય તોય ભલે અને પ્રોફિટ થયો હોય તો પણ ભલે, કંપનીની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડરોને પહેલાં વ્યાજ આપવું ફરજિયાત હોય છે, કમ્પલસરી હોય છે. પણ એ કેવી રીતે વ્યાજ આપવામાં આવે છે તો કે જે દર કંપની દ્વારા નક્કી કરવામાં આવેલો છે એ દરે એટલે કે પર્સન્ટેજે પ્લસ કે કંપનીએ જે મુદતે 6 મહિને દેવાનું, 4 મહિને દેવાનું યા તો 1 વર્ષે એ કંપની નક્કી કરે, પણ જે મુદત નક્કી કરેલી હોય એ મુદતે કંપનીએ પોતાના શેર એટલે કે ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ આપવું ફરજિયાત હોય છે. આ માટે કંપની મિલકતો પર તરતો બોજ એટલે કે ફ્લોટિંગ ચાર્જ ઊભો કરે છે. સ્વાભાવિક છે કે ડિબેન્ચર કેવી રીતે કંપની ઇસ્યુ કરે તો કે પોતાની મિલકત ગીરવે રાખી અને ડિબેન્ચર જે છે એ બહાર પાડવામાં આવે છે. તો જ્યારે પોતાની મિલકત ગીરવે રાખવામાં આવે તો એને શું કહેવાય તો કે ફ્લોટિંગ એટલે કે તરતો બોજ કંપની જે છે મિલકતો ઉપર ઊભો કરી દે છે. તરતો બોજ એટલે કે કંપની જ્યારે પણ નુકસાન થાય, કંપનીને તાળા લાગે તો એવા સંજોગોમાં જે ડિબેન્ચર હોલ્ડર જે છે એ મિલકતને તરત વેચી નાખે. પછી એ મિલકત ઉપર કંપનીના માલિકનો કોઈ અધિકાર રહેતો નથી, કંપનીનો અધિકાર રહેતો નથી. એવા સંજોગોમાં ડિબેન્ચર હોલ્ડર એ મિલકતને વેચી અને પોતાના પૈસા જે છે એ ભરપાઈ કરી લે છે. તો જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડતી હોય તો કંપની જે છે એ પોતાની મિલકત ઉપર તરતો બોજ ઊભો કરી અને ડિબેન્ચર બહાર પાડે છે, જેને ફ્લોટિંગ ચાર્જ અથવા તો તરતો બોજ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કંપની કેવી રીતે પોતાના ડિબેન્ચર બહાર પાડે છે તો કે કંપની મિલકતો પર તરતો બોજ ઊભો કરી અને ડિબેન્ચર બહાર પાડે છે. ત્યાર પછી જોઈએ ડિબેન્ચરની વ્યાખ્યા. એટલે ડિબેન્ચરની વ્યાખ્યા શું છે, ડિબેન્ચરને પર્ટિક્યુલર શું કહેવામાં આવે છે આપણે જોઈએ. ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર
પરથી આવ્યો છે, જેનો અર્થ દેવું થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આવા બધા જે નાના નાના લાઇન્સ છે, બરાબર છે, એ એક વાક્યમાં પૂછાઈ શકે અથવા તો MCQમાં પૂછાઈ શકે. એટલા માટે ત્યાં આ જે સેન્ટેન્સ છે, લાઇન્સ છે, એ તમારે ખાસ યાદ રાખવાની છે કે કયો શબ્દ કઈ ભાષા ઉપરથી અને કયા શબ્દ ઉપરથી આવેલો છે અને એનો અર્થ શું થાય છે. આ જે બધી નાની નાની વસ્તુ જે છે, આ ઘણીવાર એક્ઝામમાં માર્ક્સ કટ કરી શકે જો તમે ખોટો જવાબ આપો તો. ડિબેન્ચર મૂળ કઈ ભાષામાંથી લેવામાં આવેલો છે? તો કે લેટિન. એનો શબ્દ કયો? તો કે ડિબેર પરથી લેવામાં આવેલો છે. ડિબેરનો અર્થ શું થશે? તો કે જેનો અર્થ દેવું એટલે કે લાયબિલિટી થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. આપણે આગળ જોયું એમ કે ભાઈ ડિબેન્ચર એક પ્રકારે શું છે? તો કે કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે, ડોક્યુમેન્ટ્સ છે કે જેના લીધે જ્યારે કંપની ઇસ્યુ કરતી હોય તો એનો અર્થ એમ થાય કે કંપની પોતાની ઉપર દેવું ઊભું કરે છે, કંપની ઉપર દેવું ઊભું કરે છે, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે ડિબેન્ચર જે છે. ખાસ યાદ રાખજો, શેર અને ડિબેન્ચરમાં શેર જે છે એ મૂડીનો એક ભાગ છે. મૂડીને જ્યારે નાના નાના પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે, નાના નાના ભાગમાં એને વેચવામાં આવે તો એને શેર કહેવામાં આવે છે, નાના ભાગને. જ્યારે ડિબેન્ચર જે છે એ ઉછીની લીધેલી મૂડી છે, બરાબર. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો, બે વચ્ચેનો તફાવત. શેર જે છે એ મૂડીનો એક ભાગ છે અને ડિબેન્ચર જે છે એ ઉછીની લીધેલી મૂડી છે. બે વચ્ચેનો તફાવત ખાસ યાદ રાખજો, બરાબર. ત્યાર પછીની વ્યાખ્યા જોઈએ. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો કે સર ફ્રાન્સિસ પામરે. કે ભાઈ આમણે શું કીધેલું છે કે આપણે અગાઉ જોયું એમ પ્રસ્તાવનામાં કે ભાઈ ડિબેન્ચર કેવી રીતે બહાર પાડવામાં આવે છે? તો કે કંપનીની સામાન્ય મોહર એટલે કે કોમન સીલ સાથે કંપનીનો જે લોગો હોય એ ડિબેન્ચર એટલે કે દસ્તાવેજ ઉપર અંકિત કરવામાં એટલે કે છાપવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે એના ઉપર કંપનીની સામાન્ય મોહર લગાવવામાં આવે છે. અને બીજી વસ્તુ કે કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. કે સ્વાભાવિક છે, કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડતી હોય તો એનો અર્થ શું થાય? તો કે કંપની જે છે એ દેવાનો સ્વીકાર કરે છે અને એ દર્શાવતું દસ્તાવેજ એટલે કે એ ડિબેન્ચર ગણવામાં આવે છે. ત્યાર પછીની વ્યાખ્યા ખાસ યાદ રાખજો, બરાબર છે. તમારે કોઈ પણ એક વ્યાખ્યા જે છે એક્ઝામમાં લખવાની થશે. જ્યારે ડિબેન્ચરને લગતા પ્રશ્નો પૂછાશે ત્યારે એક વ્યાખ્યા તમારે દર્શાવવાની રહેશે. વ્યાખ્યા જે છે એ ગમે એ ક્વેશ્ચન હોય અથવા તો ગમે એ ચેપ્ટર હોય એની પૂછાય જ છે, બરાબર. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદ્દત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. ટૂંકમાં આ જે વ્યાખ્યા જે છે એ બહુ સહેલી આપણને કીધેલી છે કે કંપની જે છે એ સામાન્ય મોહરથી જે દસ્તાવેજ બહાર પાડે છે કોમન સીલ સાથે એને ડિબેન્ચર કહેવામાં આવે છે. હવે એમાં શું દર્શાવવામાં આવે છે? તો કે જેમાં નિશ્ચિત રકમ, કેટલી રકમના ડિબેન્ચર કંપની બહાર પાડે છે, નિશ્ચિત વ્યાજ દરે કે એ રકમ ઉપર કંપની કેટલું વ્યાજ પોતાના ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવા માગશે એ વ્યાજનો દર, પછી નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે કે ભાઈ જે ટાઈમ કંપનીએ નક્કી કરેલો છે કે ભાઈ જે તારીખે કંપનીએ ડિબેન્ચર બહાર પાડેલા એના 10 વર્ષ પછી, 5 વર્ષ પછી યા તો 15 વર્ષ પછી જે કંપનીએ સમય નક્કી કરેલો છે, જે મુદત નક્કી કરેલો છે, એ મુદત પૂરી થાય અને તરત જ તે કંપની જે છે પોતાના ડિબેન્ચર હોલ્ડરને એનું ભરણું પૂરું પાડી દેશે એટલે કે એનું દેવું જે છે એ પાર પાડી દેશે. એ શરત સાથે જે રકમ ઉછીની લેવામાં આવે છે એને શું કહેવાય? તો કે એને ડિબેન્ચર કહેવામાં આવે છે. ડિબેન્ચર એટલે કે ઉછીની લીધેલી રકમ જે કંપનીએ નિશ્ચિત મુદ્દત પૂરી થયા બાદ પોતાના શેર હોલ્ડર એટલે કે ડિબેન્ચર હોલ્ડરોને પરત આપવાની હોય છે. ત્યાર પછી જોઈએ ડિબેન્ચર એ પહેલું તો કંપનીની સામાન્ય મોહર સાથે, આ ખાસ યાદ રાખજો, વારા ઘડીએ રિપીટ થયા રાખે છે. ડિબેન્ચર જ્યારે બહાર પાડવાની વિધિ આવે એટલે એમાં આંખ બંધ કરીને લખી નાખવાનું કે ડિબેન્ચર કેવી રીતે બહાર પડે? તો કે કંપનીની સામાન્ય મોહર સાથે બહાર પડે છે. બીજું, અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, જેટલી રકમના કંપનીએ ડિબેન્ચર બહાર પાડેલા હોય તો એ રકમ પરત કરવાનો એટલે કે એ રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. માની લો કે કંપનીએ 15 લાખના, 20 લાખના, 25 યા તો જેટલાના કંપની જેટલી રકમના ડિબેન્ચર બહાર પાડેલા હોય એ રકમનો દેવું સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ત્યાર પછી જોઈએ જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે
તેટલા સમય સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે અને જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. હવે ખાલી કંપનીને મૂળ રકમ પરત નથી કરવાની હોતી, પણ કેવી રકમ પરત કરવાની હોય છે તો કે મુદ્દલ રકમ એટલે કે કંપનીનું વ્યાજ પણ આપવાનું હોય છે. ડિબેન્ચર હોલ્ડરોએ જો કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ કરેલું હોય તો જ્યાં સુધી એનો સમયગાળો એટલે કે એની મુદત પૂરી ન થાય, 5 વર્ષ હોય કે 10 વર્ષ હોય, માની લો કે 10 વર્ષમાં કંપની એવું નક્કી કરેલું હોય, શરત આપેલી હોય કે 10 વર્ષમાં અમે તમને ડિબેન્ચરની જેટલી રકમ જે છે પરત આપી દેશું, બરાબર. તો 10 વર્ષ સુધી કંપનીએ 10 વર્ષ પછી મૂળ રકમ તો આપી જ દેવાની હોય છે, પણ 10 વર્ષ સુધી કંપનીએ એના ડિબેન્ચર હોલ્ડરોને કમ્પલસરી વર્ષાંતરે એનું વ્યાજ આપવાનું હોય છે. ત્યાર પછી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર, કે કંપનીએ નિશ્ચિત દરે જે કંપની દ્વારા દર નક્કી કરવામાં આવેલો છે કે ભાઈ 5% વ્યાજ, 2% વ્યાજ, 3% વ્યાજ, જે દર કંપની દ્વારા નક્કી કરવામાં આવેલો છે, જે દર નક્કી કરેલો છે, એનો કરાર કરવામાં આવેલો છે, એ દર પ્રમાણે કંપનીએ વ્યાજ જે છે એ પોતાના ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાનું હોય છે. ત્યાર પછી જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે એટલે કે જે કંપનીની મિલકત છે એને ગીરવે રાખી અને કંપની જે છે ડિબેન્ચર બહાર પાડે છે. એટલે એનો અર્થ શું થયો તો કે કંપનીની મિલકતો છે એના ઉપર બોજ ઊભો રાખી દીધો. હવે ગમે ત્યારે કંપની બંધ થાય ત્યારે એ મિલકત તો કંપનીના હાથમાંથી જાય જ તે, એટલે એ શું થયું તો કે એ મિલકત ઉપર તરતો બોજ રાખી દીધો કે ભાઈ કંપનીમાં ક્યારે નુકસાન થાય એનું કાંઈ નક્કી હોતું નથી. તો આવા સંજોગોમાં જો કંપનીને નુકસાન થાય અથવા તો કંપની પોતાના ડિબેન્ચર હોલ્ડરને દેવું ચૂકવવા માટે સક્ષમ નથી, તો એવા સંજોગોમાં જે ડિબેન્ચર હોલ્ડરો છે એ કંપનીની મિલકત વેચી અને પૈસા લઈ લે છે. તો આવા સંજોગોમાં કંપનીએ મિલકત પર બોજ ઊભો કરેલો છે એવું ગણાય. આમ કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઓછીની મૂડી લેવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જોઈન્ટ સ્ટોક કંપનીને જ્યારે લાંબા ગાળાની રકમ એટલે કે નાણાંની જરૂરિયાત ઊભી થાય તો ત્યારે તે ડિબેન્ચર બહાર પાડે છે. નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે. જે મુદત કંપની દ્વારા નક્કી કરવામાં આવેલી છે, મુદત પૂરી થાય એટલે ડિબેન્ચરના નાણાં પરત આપવામાં આવે છે. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. કંપની અને ડિબેન્ચર હોલ્ડર એટલે કે ડિબેન્ચર ધારક છે એની વચ્ચે કેવો સંબંધ સ્થાપિત થાય છે તો કે દેવાદાર અને લેણદાર. એમાં દેવાદાર કોણ થશે તો કે કંપની, અને લેણદાર કોણ થશે તો કે ડિબેન્ચર ધારક, બરાબર. આ ખાસ યાદ રાખજો. ડિબેન્ચર ધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી. આ ખાસ યાદ રાખજો. જે શેર હોલ્ડરોને જેવો હક મળે છે શેર ખરીદ્યા પછી, એટલો જ હક ડિબેન્ચર હોલ્ડરોને મળતો નથી. એટલે કે ડિબેન્ચર હોલ્ડરોને કંપનીમાં મતાધિકાર એટલે કે મત આપવાનો હક મળતો નથી. તે કંપની સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી, પરંતુ ડિબેન્ચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે. કે ભાઈ જેમ શેર હોલ્ડર છે એ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકે છે, એવી જ રીતે ડિબેન્ચર હોલ્ડરો જે છે એ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. પણ ડિબેન્ચર હોલ્ડરો પોતાના રક્ષણ માટે, પોતાના નાણાંની સુરક્ષા માટે શું કરી શકે છે તો કે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે, એની નિમણૂક કરી શકે છે. કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે, બરાબર. મેં જેમ કીધું એમ કે કંપની જ્યારે ફડચામાં, તાળા લાગવાની પેલી આવે સિચ્યુએશન, તો એવા સંજોગોમાં જે મિલકત ઉપર બોજ રાખવામાં આવેલો છે, જે મિલકત ગીરવી રાખવામાં આવેલી છે, મિલકત વેચી અને ડિબેન્ચર ધારકોના નાણાં જે છે એ કંપની દ્વારા ચૂકવવામાં આવે છે. તો આ હતું ડિબેન્ચરનો અર્થ કે ભાઈ ડિબેન્ચર હકીકતે કહેવાય કોને. નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે.